નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું તો સુરત ખાતેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઈચ્છાપુર પોલીસે હોટલમાં દરોડા પાડ્યા। સન સિટી હોટલમાંથી 29 જુગારીઓ ઝડપાયા છે। હોટલના રૂમમાંથી જુગાર રમતા ઝડપાયા। પોલીસે 24.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। રોકડ મોબાઈલ સહિત વાહનો કબજે કરવામાં આવ્યા છે। 2 કાર, ઓટો રિક્ષા અને 11 બાઇક કબજે કરવામાં આવી। 29 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ। કાલે રાત્રે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ 29 ઇસમો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલ। આ મામલે પીઆઈ દ્વારા જે એફઆઈઆર રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી અત્યારે કરવામાં આવેલ છે। આ કેસની વિગત જોઈએ તો કુલ 29 ઇસમો હોટલ માલિક સહિત એમને પકડવામાં આવેલ છે। કુલ 24,13,780 રૂપિયાનો મુદ્દામાલ આ કેસમાં કબજે લેવામાં આવેલ છે, જેમાં 3,20,780 રૂપિયા કેશ, 30 નંગ મોબાઈલ જેની કિંમત 4,23,000 જેટલી ગણી શકાય, 2 4 વ્હીલર, 1 ઓટો રિક્ષા અને 11 જે મોટરસાયકલ છે એ કબજે કરવામાં આવેલ છે। વધુમાં હારજીતનો જુગાર રમવા માટે 12 નંગ કેટ અને એક આંકડાનું બોર્ડ છે એ પણ તપાસના કામે કબજે કરવામાં આવેલ છે। તો સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી કરી છે। મુંબઈથી ડ્રગ્સ લાવતું નેટવર્ક ઝડપાયું। તૌકીર ઉર્ફે બિલ્લાની ધરપકડ કરવામાં આવી। યાસીન શેખની પણ પોલીસે ધરપકડ કરી છે। મીઠોડા પાસેથી તૌકીર ખાન ઝડપાયો। ડ્રગ્સ સહિત 1.71 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ડ્રગ્સ ક્યાં સપ્લાય થવાનું હતું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી। મુંબઈથી એક કિસમ ડ્રગ્સ સુરત લાવી અને વેચવાનો છે અને એ મીંઢોળા બ્રિજથી કપલેટા તરફ આવવાનો છે। આ બાતમી આધારે કાલે તેમની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને એક તૌકીર ઉર્ફે બિલ્લા સન ઓફ રઈસ ખાન જે ઉનપાટિયા ગોલ્ડન નિવાસ આસપાસ રહે છે એને પકડી પાડવામાં આવ્યો હતો। એમના કબજામાંથી 53 ગ્રામ જેટલું સારી ક્વોલિટીનું એમટી ડ્રગ્સ મળી આવ્યું છે અને એની પૂછપરછમાં આ ડ્રગ્સ એ મુંબઈથી એક સમીર નામના માણસ પાસેથી ધારાવી એરિયામાંથી લઈને આવ્યો હતો અને આ ડ્રગ્સ આગળ યાસીન સલમાન શેખ જે ઉન પાટિયા પાસે ભેસ્તાનમાં રહેવાસી છે એને આપવાનું હતું। તો સુરેન્દ્રનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। લીંબડી લખતર રોડની હાલત બિસ્માર છે। શિયાળી નજીક રોડ પર મસમોટા ખાડા પડ્યા છે। બિસ્માર રોડથી અકસ્માતનું જોખમ વધ્યું। ખાડાઓથી વાહન ચાલકો ભારે પરેશાન। જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો। રોડના ખાડા વહેલી તકે પૂરવાની માંગ ઉઠી। તંત્ર તાત્કાલિક કામગીરી કરે તેવી માંગ છે। તો બોટાદના રાણપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। 1 કલાકમાં રાણપુરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો। મુખ્ય માર્ગો અને બજારોમાં પાણી વહ્યા। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો। ખેડૂતોમાં સારા વરસાદની આશા જાગી છે। આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો। રાજકોટના જામનગર રોડ પર પીજીવીસીએલ દ્વારા 4 થી 5 કરોડના ખર્ચે માધાપર અને બેડીનાકા સબ ડિવિઝનની નવી કચેરીઓ બનાવાઈ છે। બિલ્ડિંગ તૈયાર થયાને 2 મહિના છતાં ઉદ્ઘાટન ન થતા કોંગ્રેસે બેનરો સાથે વિરોધ કરી અને રજૂઆત કરી। અધિકારીઓએ જણાવ્યું છે કે સિવિલ કામ પૂર્ણ છે અને બાકી કામગીરી બાદ 15 થી 20 દિવસમાં કચેરી શરૂ કરવામાં આવશે। માધાપર અને બેડીનાકા સબ ડિવિઝનની જે નવી ઓફિસ બની રહેલી છે તો એ ક્યારે ચાલુ કરવામાં આવશે એના માટેનું એક આવેદનપત્ર આપવામાં આવેલું છે અને એઓએ જે આવેદનપત્ર આપેલું છે એના અનુસંધાને અમે બાકી રહેલું કામ ત્વરિત પૂરું કરી સિવિલ કામ તો ઓલમોસ્ટ અમારું કમ્પ્લીટ થઈ ગયેલું છે પણ એમાં આઈટી સેક્શનનું અને બીજું નાનું મોટું કામ હોય એ ત્વરિત કમ્પ્લીટ કરી અને એ આપણે આપણી જાહેર જનતા માટે ઉપયોગમાં મૂકીશું। ત્યારે કોંગ્રેસના અમારા પૂર્વ કોર્પોરેટરશ્રીઓએ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ જેબીના જે પ્રશ્ન છે, લોકોની લાઇટ જાય છે, બિલ ભરવાના જે પ્રશ્ન છે વહેલામાં વહેલી તકે ઉકેલવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી હતી। પણ આજ સુધી આ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે અને 5 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ તૈયાર કરવામાં છે પણ આ તંત્ર નિર્ભર છે। ઉર્જા મંત્રીનો ટાઈમ મળતો નથી એટલે અમે આજે એમડીને રજૂઆત કરવા આવ્યા છીએ કે વહેલામાં વહેલી તકે આ લોકો માટે ઓફિસ ખુલ્લી મૂકવામાં આવે।
રાજકોટના ધોરાજીમાં હડકાયા શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્ટેશન રોડથી જૂનાગઢ રોડ સુધી શ્વાને 10 થી વધુ રાહદારીઓ અને વાહન ચાલકોને બચકા ભર્યા હતા। મોટાભાગના લોકોને પગમાં ઈજા થઈ છે। શ્વાનના અચાનક હુમલાથી વિસ્તારમાં દોડધામ મચી હતી। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સ્થાનિકોમાં શ્વાનને પકડવાની માંગ ઉઠી। જાઉં છું। આજરોજ અમારી હોસ્પિટલ ખાતે ઓપીડીમાં ટોટલ 8 દર્દી આવેલ છે ડોગ બાઇટના, અને તમામ દર્દી ફર્સ્ટ અને સેકન્ડ કેટેગરીના છે। તમામને ARV અને ARS જરૂર પડે એ પ્રમાણે તમામને સારવાર અપાઈ ગયેલી। ભાવનગરમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓના ભોજનમાંથી ઈયળ અને જીવાતો નીકળતા ભારે વિવાદ સર્જાયો હતો। ભોજનની અત્યંત ખરાબ ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠ્યા છે। વિદ્યાર્થી સંગઠને તાત્કાલિક ભોજન અને અન્ય સુવિધાઓમાં સુધારો લાવવાની માંગ કરી। જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નાસ્તામાં સવાણામાં આખી ગરોળી નીકળી, અને અત્યારે અમે બપોરે જમવા ગયા તો મગમાં કીડો નીકળ્યો અને દાળમાં ઈયળ નીકળી। અને તો અમે સરને કીધું કે સર આ નીકળી, તો સરે શું કીધું એમ કે જે છે એ તો જમો એમ કે। આજ રોજ સમરસમાંથી અમને જ્યારે ફોન આવ્યો કે આજે રોજ અમારે જમવામાંથી ગળોળી નીકળી છે અને જે દાળમાં ઈયળ પડી છે, આજ રોજ અમે ત્યાં આવ્યા અને અમે અમારી આંખે જોયું કે અહીંયા સમરસની શું હાલત છે। 2 દિવસ પહેલા પણ વિદ્યાર્થી પરિષદે બહેનોની હોસ્ટેલમાં કર્યું હતું આંદોલન, અને આજે ફરીવાર એ જ ઘટના બોયઝ હોસ્ટેલમાં બની છે। વિદ્યાર્થી પરિષદ આજે આવ્યું છે, અને જો આજે એની માંગ નહીં સ્વીકારાય તો 2 દિવસની અંદર ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે। પાલિતાણાના ભીલવાસ વિસ્તારમાં 2 દિવસ પહેલા થયેલી મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો। અજય મગનભાઈ વાઘેલાનું સારવાર દરમિયાન મોત થયું હતું। સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। પાલિતાણા ટાઉન પોલીસે ગુનો નોંધ્યો હતો। LCBએ ગણતરીના કલાકોમાં 5 આરોપીઓને વિરાયતન સ્કૂલ નજીકથી ઝડપી પાડ્યા છે। ગતરોજની રાત્રે આરોપી એકસમ કરી મારી નાખવાના ઈરાદે આરોપીઓ કાળુભાઈ લખુભાઈ, ડાયાભાઈ લખુભાઈ, રોહિતભાઈ લખુભાઈ, રાજેશ લખુભાઈ અને લખુભાઈ રામજીભાઈ કે જેઓ એકસમ કરી અને સૌપ્રથમ તો એમના જે ઘરમાં ઘૂસી એના ફરિયાદી જે છે કાલાભાઈ મગનભાઈ વાઘેલા, તેઓને ખભાના અને બગલના ભાગે જે છે ચપ્પુ માર્યું હતું, અને ત્યારબાદ અગાસી પર જઈ અને ફરિયાદીના ભાઈ કલાભાઈ છે એમના ભાઈ અજયભાઈ છે તેને જમણી બાજુએ છાતીના ભાગ ઉપર ચપ્પુ મારી તેમનું મૃત્યુ નિપજાવેલ હતું। ભાવનગર જિલ્લાના મહુવામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, સામાજિક સંસ્થાઓ અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી શહેર ગુંજી ઉઠ્યું। તિરંગાના રંગોથી મહુવા રંગાયું હતું અને નગરજનોમાં દેશભક્તિની ભાવના જોવા મળી। આજે 13મી ઓગસ્ટ 2024ના રોજ સમગ્ર દેશ અને ગુજરાતની સાથે સાથે મહુવામાં પણ જે તિરંગા યાત્રાનું જે આયોજન થયું ખૂબ સરસ થયું। મહુવા ગ્રામ્ય, તાલુકો, જિલ્લાભરના કાર્યકર્તા અને મહુવાના નગરજનોએ જે સહકાર આપ્યો છે અને તિરંગાની માન, આન, બાન અને શાન અને રાષ્ટ્ર ભાવના જે બતાવી છે એ બદલ મહુવા નગરવાસીઓનો ખૂબ આભાર। રાષ્ટ્રની અંદર તિરંગાની આન અને બાન અને શાન જળવાય। સમગ્ર રાષ્ટ્રની અંદર આજે સરકાર દ્વારા અને વિવિધ સંગઠનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાના આયોજનથી દેશના યુવાનોની અંદર દેશભક્તિની આત્મીયતા વધે, દેશભક્તિ જાગૃત થાય એ માટે મહુવા ખાતે વહીવટી તંત્ર અને વિવિધ સંસ્થાઓ દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અતિ સુંદર આયોજન કરવા બદલ હું સમાજની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં ટીપી સ્કીમની નોટિસ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગોપાલવાડી સહિત આસપાસના વિસ્તારના લોકોએ રેલી કાઢી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। રોષે ભરાયેલા સ્થાનિકોએ નિયોજક કચેરીમાં ટીપી સ્કીમ રદ કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી। જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। શું એની અંદર વાંધા એ છે કે પેલી વાત તો કે ટીપી સ્કીમ જે હયાત રોડ છે, હયાત સોસાયટી છે, ત્યાં કોઈ લાગુ કરવાનો ન હોય છે। અત્યારે અંદર 1800 થી 1900 લોકો આવેલા છે, અને ટીપી સ્કીમ ક્યાં લાગુ કરવાની હોય છે કે જ્યાં
બિનખેતી થયેલું છે, જ્યાં પ્લોટિંગ પડેલા નથી ત્યાં આયાત કરવાનું હોય છે. અત્યારે જેને કાનખૂણે મકાન આવે છે એને તો બિચારાને નીંદર નથી આવતી, બીપી વધી ગયું છે, કારણ કે એને એક બાજુથી 3 ફૂટ કપાય, ઓલી બાજુ 3 ફૂટ કપાય, એની વાય વધે હું સંડાસ બાથરૂમ વધે, એટલે ટીપી વાળાને બીજાને બધા જો કોઈ બોલશે નહીં ને તો આ બધાની તાનાશાહી વધતી જાય. અને જો આ જ રીતના રહેવાનું છે ને તો જંતર મંતર સુધી આ બધા છે ને આ બધા તૈયારી સાથે આવેલા છે. ટીપી લાગુ કરવી હોય તો જ્યાં નવું બિનખેતી થયું છે ને ત્યાં ટીપી લાગુ કરે. જે તે વખતે બિનખેતી થયું ત્યારે કલેક્ટર કચેરીથી થયું છે, કલેક્ટરની સાઇનથી થયું છે, ન કે મારી સાઇનથી થયું છે. હવે જયારે તેના નિયમો બન્યા હતા એમાં 6 મીટરનો રોડ હતો, 7.5 મીટરનો રોડ હતો, 9 મીટરનો રોડ હતો, એના જ ધ્યાને રાખીને બાંધકામની મંજૂરી આપી હતી. હવે કોઈનું મકાન કપાય એની સામે અમને વાંધો છે, એટલે ટીપી જૂનું જે જોશીપરા છે એમાં ટીપીની અમલવારી ન થાય અને નવામાં ટીપીની અમલવારી થાય અમને વાંધો નથી, પણ જૂનામાં જો ટીપીની અમલવારી થાય તો ન છૂટકે લોકોની સાથે રહી અને આંદોલનમાં કદાચ જોડાવવું પડે તો અમે. મોરબીની પોક્સો કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે. વર્ષ 2019માં આરોપીએ સગીરાની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે આરોપી રમેશ ડામોરની ધરપકડ કરવામાં આવી. અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને 20 વર્ષની કેદ અને 25,000નો દંડ ફટકાર્યો. જો આરોપી દંડની રકમ ભરપાઈ નહીં કરે તો તેને વધુ 6 માસની કેદની સજા ભોગવવી પડશે તેવો પણ હુકમ કરાવશે. કોર્ટના આ કડક વલણથી પીડિતા અને તેના પરિવારને ન્યાય મળ્યો. વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામની સીમમાં બેફામ ખનીજ ચોરી સામે રાજકોટની ખાણ ખનીજ ફ્લાઇંગ સ્ક્વોડે મોટી કાર્યવાહી કરી. સેટેલાઇટ તસવીરોના આધારે ટીમે દરોડા પાડીને 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટ રિજનલ મદદનીશ નિયામક અંકિત ભટ્ટના માર્ગદર્શન હેઠળ કરાયેલી કાર્યવાહીમાં 2 શખ્સો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાંકાનેર પંથકમાં બહારની ટીમો દ્વારા વારંવાર ખનીજ ચોરી ઝડપી પડાતી હોવાના પગલે સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા અને સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાની તપાસની માંગ થઈ. સુરેન્દ્રનગરના લીંબડી વઢવાણ રોડ પર અંકેવાડિયા નજીક અચાનક ભૂવો પડતા વાહન ચાલકોની સલામતી સામે સવાલો ઉભા થયા. મુખ્ય માર્ગ પર પડેલા ભૂવાના કારણે અકસ્માતનો ભય સર્જાયો છે. સ્થાનિકોએ ભૂવાની આસપાસ તાત્કાલિક બેરિકેડિંગ કરી વાહન ચાલકોને સુરક્ષિત માર્ગ આપવા માંગ કરી. મોટા અકસ્માત પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી તેવી સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે. સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે પર બળોદ ગામ નજીક આવેલા બ્રિજ પર અચાનક ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી. હાઈવે પરથી પસાર થઈ રહેલા ટેન્કરમાં આગ લાગતા આસપાસના વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ સર્જાયો. સદનસીબે ટેન્કર ચાલક સમયસર નીચે ઉતરી જતા જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા આગ પર કાબુ મેળવવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી. સુરેન્દ્રનગરના જોગાસર તળાવ નજીક વોકળામાં હજારો માછલીઓ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. જોગાસર તળાવ ઓવરફ્લો થયા બાદ માછલીઓના મોત થયાનું સામે આવ્યું છે. મૃત માછલીઓના કારણે વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. માછલીઓના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ કરી કારણ બહાર લાવવાની માંગ ઉઠી. સુરત સાયબર ક્રાઇમે આરટીઓ ઈ ચલણના નામે ચાલતા બોગસ એપીકે કૌભાંડનો પર્દાફાશ કરી જામતારા ગેંગના મુખ્ય સાગરીત સીતારામ મંડલની ધરપકડ કરી. આરોપીની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે અટકાયત કરવામાં આવી હતી. ગેંગ દ્વારા વોટ્સએપ મારફતે બોગસ એપીકે ફાઇલ મોકલી લોકોને મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવવામાં આવતી હતી. ત્યારબાદ ફોન હેક કરી બેંક ખાતામાંથી નાણાં સેરવી લેવાતા આરોપીના બેંક ખાતામાંથી ₹15.87 લાખના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા. સીતારામ મંડળ સામે અગાઉ પણ 6 સાયબર ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું.
સુરતના ડિંડોલી વિસ્તારમાં 30 જુલાઈની રાત્રે જમવા બાબતે થયેલી તકરારમાં હત્યાની ઘટના બની હતી. લક્ષ્મણનગરમાં પ્રવીણ ઉર્ફે આંબાની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. સર્વેલન્સ ટીમે કાર્યવાહી કરી લક્ષ્મણનગરમાંથી 2 ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા. સાથે જ એક કિશોરને પણ પોલીસે ઝડપી લીધો છે. હત્યા પાછળનું કારણ જાણવા બાબતે થયેલી તકરાર હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. સુરતના વેસુના લુથરા સર્કલ પાસે એબીવીપી દ્વારા પરમિશન વગર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ કાફલાની હાજરી છતાં કાર્યકર્તાઓએ 1.5 કલાક સુધી રસ્તા પર વિરોધ કરી પૂતળા દહન કર્યું હતું. બાદમાં પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉભા થયા. ભ્રષ્ટ જે અધિકારીઓ છે, ભ્રષ્ટ કર્મચારીઓ છે, ભ્રષ્ટ ત્યાંના નેતાઓ છે, એમના દ્વારા 15 લાખ રૂપિયામાં પેપર લીક કરવામાં આવ્યું છે. અને ત્યાંના વિદ્યાર્થીઓ જ્યારે ધરણા પર બેસે છે, આંદોલન પર બેસે છે, તો ત્યાંની જે એક ઊંઘતી સરકાર, જેએમએમની સરકાર, ત્યાંના જે હેમંત સોરેન છે એમની સરકાર ત્યાંના વિદ્યાર્થીઓ પર એક આતંકવાદી જેવી પ્રવૃત્તિઓ કરે છે. ત્યાંના વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરે છે અને શાંતિપૂર્વક ધરણા પ્રદર્શન કરતા ત્યાંના વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકર્તાઓને ડિટેન કરે છે અને સતત એ લોકોને હિરાસતમાં રાખે છે. તો હું ઝારખંડ સરકારને કહેવા માંગુ છું કે એમની જે तानाशाही है ये तानाशाही भारत भर ना विद्यार्थी। लूथरा सर्कल पर वीआईपी चौकी के सामने कुछ एबीवीपी के कार्यकर्ता आकर के झारखंड में हुए पेपर लीक का प्रोटेस्ट करने आए थे। ऐसा कोई परमिशन इन्होंने मांगा नहीं था और नहीं था, और इसके लिए इन्होंने जब विरोध प्रदर्शन किया तो इनसे बात करके इनको समझाने की कोशिश की, बट जब ये नहीं माने तो जितने 60-70 लोग यहाँ जमा थे सबको डिटेन करके पुलिस स्टेशन ले जाए। સુરતમાં મહિલા ફિઝિયોથેરાપિસ્ટોને ઓનલાઈન થેરાપીના બહાને અશ્લીલ વિડીયો મોકલી હેરાનગતિ કરવાના આક્ષેપો સામે આવ્યા છે. મુંબઈના શખ્સ સામે 10 મહિલા થેરાપિસ્ટોએ ફરિયાદ કરી છે. આ મામલે સુરત ફિઝિયોથેરાપિસ્ટ એસોસિએશને પોલીસ સમક્ષ રજૂઆત કરી. સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીને ઝડપી પાડવા સાયબર ક્રાઇમની ટીમ મુંબઈ રવાના થઈ. ગંભીરતાને પગલે તપાસ તેજ કરવામાં આવી. અમરેલીમાં આ વખતે 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી યોજાવા જઈ રહી છે. ઉજવણીને લઈને સમગ્ર શહેરમાં દિવાળી જેવો માહોલ છે. શહેરના મુખ્ય માર્ગો, ચોક અને સરકારી કચેરીઓને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે. સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓની સમીક્ષા માટે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ શહેરમાં પગપાળા ફરી વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું. તેમણે રોશની અને સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓનું ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી. રસ્તા પર એક પ્લાસ્ટિકની થેલી નજરે આવતા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જાતે ઉઠાવી એક તરફ ફેંકી હતી. અમરેલીના આંગણે રૂડો અવસર આવ્યો છે. 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની અમરેલીના આંગણે ઉજવણી થવાની હોય ત્યારે એમના ભાગરૂપે આજે જિલ્લા ભાજપના પ્રમુખશ્રી સમગ્ર ટીમ સાથે, અધિકારી ટીમ સાથે, શહેર પ્રમુખશ્રી સમગ્ર ટીમના કાર્યકર્તા મિત્રો સાથે દરેક જગ્યાનું સ્થળ નિરીક્ષણ કર્યું છે. ખાસ કરીને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમરેલી જનતા વતી હૃદયથી આભાર માનું છું. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં 5 પોલીસ કર્મીઓ તોડ કરતા ઝડપાયા છે. સમાચાર જૂનાગઢના છે. પોલીસ કર્મીઓ ઝડપાયા. 5 પોલીસ કર્મીઓને પકડવામાં આવ્યા છે. તોડ કરતા ઝડપી પાડવામાં આવ્યા. બી ડિવિઝન ડી સ્ટાફના 5 કર્મીઓની બદલી કરવામાં આવી છે. એસપી સુબોધ ઓડેદરાએ તાત્કાલિક પગલાં લીધા છે તો તોડ કરતા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી. બી ડિવિઝન વિસ્તારમાં જુગાર ધામ પણ ઝડપાયું હતું. સમગ્ર મામલે એસપી દ્વારા કાર્યવાહી કરવામાં આવી. ગોકુલેશ ગૌશાળા પાસે જુગાર પણ રમાતો હતો. ત્યારે અનેક મુદ્દાઓને લઈને પોલીસ
ની બદલી કરવામાં આવી. બી ડિવિઝનના ડી સ્ટાફના કર્મીઓએ રેડ પાડી હતી અને સમગ્ર મામલે તોડ કરાયો હતો અને તોડને બદલે હવે આ તમામની બદલી કરવામાં આવી છે. 1 લાખનો મુદ્દામાલના બદલે 16,000 માંગ્યા હતા. બાકીના પૈસા પોલીસ કર્મીઓ ચાવ કરી ગયા. ધામ ઝડપાયું હતું. આ જૂનાગઢની સમગ્ર ઘટના છે. અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો છે. 3 દિવસીય ઉજવણીના પ્રથમ દિવસે શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જ્યારે પોલીસ જવાનો અને ચેતક કમાન્ડોની શિસ્તબદ્ધ પરેડે સૌનું ધ્યાન ખેંચ્યું. શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોને તિરંગા અને રોશનીથી શણગારવામાં આવ્યા છે. રાજ્યકક્ષાના મહાપર્વને લઈને અમરેલીમાં ભારે ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. અલગ અલગ પ્રકારના વેપનો છે. ગુજરાત પોલીસમાં જે પણ વિભાગો છે, ચેતક કમાન્ડો છે, તો ચેતક કમાન્ડોના ટોટલ 10 આધુનિક વેપનના સ્ટોલ છે અને સ્ટેટ BDS છે એમના 5 સ્ટોલ છે અને મરીન કમાન્ડો ટાસ્ક ફોર્સના 5 સ્ટોલ છે અને સ્ટેટ ડિઝાસ્ટરના 5 સ્ટોલ છે અને અમરેલી જિલ્લા પોલીસના ટોટલ 5 સ્ટોલ છે. એમ કરીને ટોટલ 32 સ્ટોલ તારીખ 13 થી 16 તારીખ સુધી અમરેલી ખાતે આમ જનતાને, ખાસ તો યંગસ્ટર વિદ્યાર્થીઓને વેપન બાબતે એવરનેસ આવે. અમરેલી જિલ્લાની જનતા વતી આભાર માનું છું કે જે રીતે 15મી ઓગસ્ટની ઉજવણી રાજ્ય કક્ષાની અમરેલી જિલ્લાના જ્યારે આંગણે થતી હોય ત્યારે અમરેલી જિલ્લામાં એક દિવાળી જેવો માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે. રાત્રે તમે જે રીતે અમરેલી શહેરમાં પરિવાર સાથે નીકળો, જે રીતની રોશનીનો શણગાર અમરેલીમાં કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને વહીવટી તંત્રને પણ મારી હૃદયની શુભકામના પાઠવું છું. આજે આપણે તિરંગા યાત્રા ભવ્યથી ભવ્ય અમરેલીની હજારો લોકોની મેદનીની એક તિરંગા યાત્રા અમરેલી શહેરની અંદર આજે બહુ મોટી સંખ્યામાં લોકો જોડાણ હતા. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.